હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે તમને ખ્યાલ છે કે આપણે ડેઇલી યુઝીસ ઇંગ્લિશ સેન્ટેન્સીસ કે જેનો દરરોજ ઉપયોગ થતો એવા 100 સેન્ટેન્સ આપણે શીખવાના છે. આ 100 સેન્ટેન્સ તમે પાકા કરી લો તો તમે અંગ્રેજીમાં દરરોજ ઘણું બોલી શકો. અને આ રીતે બોલવાની શરૂઆત કરવાની. આ બધા સેન્ટેન્સ તમારે પાકા કરી લેવાના. કઈ રીતે બોલાય છે, ક્યારે બોલાય છે, કે આ સંજોગોમાં બોલવામાં આવે છે, એ પાકા કરી અને તમે બોલવાનું શરૂ કરજો. તો લેટ્સ સ્ટાર્ટ. શેલ વી સ્ટાર્ટ? ચાલો આપણે શરૂ કરીએ. બરાબર? તો હવે તમે ધ્યાન આપો. જુઓ, હવે કોઈ પણ કાર્ય, કોઈ પણ વાત શરૂ કરવાની હોય તો ઇંગ્લિશમાં એને એમ કહેવાય કે લેટ્સ વી સ્ટાર્ટ. ચાલો આપણે શરૂ કરીએ એમ પણ ચાલે અને આ રીતે પણ ચાલે. શેલ વી સ્ટાર્ટ અથવા તો મે વી સ્ટાર્ટ. શું આપણે શરૂ કરીએ? શું અમે શરૂ કરીએ? અને પરમિશન આવે એટલે કામ શરૂ કરી દેવાનું. તો શેલ વી સ્ટાર્ટ. અને લખવા માટે પરમિશન લેવી હોય તો તેમાં આવી રીતે બોલી શકો, શેલ વી રાઇટ? શું અમે લખીએ હવે? અથવા તો મે વી રાઇટ? શું અમે હવે લખી શકીએ છીએ? કા શેલ વી રાઇટ કા મે વી રાઇટ. હવે કોઈને મદદ કરવાની વાત હોય, બરાબર, કોઈ મુશ્કેલીમાં હોય, કોઈને ન ફાવતું હોય અને આપણે સામેથી કહીએ કે લાઈ તને મદદ કરું, તો કેવી રીતે ઇંગ્લિશમાં પૂછવાનું? કેન આઈ હેલ્પ યુ? કેન આઈ હેલ્પ યુ? શું હું તને મદદ કરું? અથવા શેલ આઈ હેલ્પ યુ? શું હું તારી મદદ કરું? અથવા મે આઈ હેલ્પ યુ? શું તારી મદદ કરું? તો આવી રીતે ક્વેશ્ચનથી પૂછી શકીએ કે શું હું તારી મદદ કરું? હવે ક્લાસમાં એવું નક્કી કરવામાં આવે કે જે કંઈ બોલવામાં આવે તે અંગ્રેજીમાં બોલવાનું છે. બરાબર? તો આવી રીતે આપણે કહી શકીએ બધાને કે યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ, ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી. ઓનલી યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ. તમારે વર્ગમાં અંગ્રેજીમાં જ બોલવાનું છે. આવી રીતે કહી શકાય. બરાબર? કે અંગ્રેજીની પ્રેક્ટિસ પડશે તો જ બોલી શકાશે. તો ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી, યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ ઇન ધીસ ક્લાસ. તમારે આ વર્ગમાં અંગ્રેજીમાં જ બોલવાનું જોઈએ. કાંઈ અવાજ થતો હોય તો આપણે કહી શકીએ કે શાંતિ રાખો. શાંતિ રાખો એટલે કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ એટલે કે શાંતિ રાખો. અને કોઈ આ પાછળ જોયા કરતા હોય તો આપણે એને કહી શકાય કે ડોન્ટ લુક બેક સાઈડ. પાછળ નહીં જુઓ. લુક અહેડ. લુક અહેડ એટલે કે આગળ જુઓ. પાછળ શું જુઓ છો? ડોન્ટ લુક બેક સાઈડ. પાછળ નહીં જુઓ. આપણે બજારમાં જઈએ અને કોઈ વસ્તુની કિંમત પૂછવાની હોય કે આ કેટલાનું છે, તો આવી રીતે પૂછી શકીએ, વોટ્સ ધ પ્રાઇસ? વોટ્સ ધ પ્રાઇસ? આની કિંમત શું છે? કેટલાનું છે આ? વોટ્સ ધ પ્રાઇસ? અને કોઈને આપણી પાસે બોલાવવા હોય તો આપણે કહી શકીએ કમ, પ્લીઝ કમ હિયર. એટલે કે અહીંયા આવો, મહેરબાની કરીને અહીંયા આવો, પ્લીઝ કમ હિયર. કોઈ રસ્તામાં ભેગા થાય અને પૂછવું હોય તો હાવ આર યુ? તમે કેમ છો? હાવ આર યુ? અને વચ્ચે કોઈ આપણે ડિસ્ટર્બ કરે આપણે એને કહી શકાય કે ડુ યોર વર્ક. તમે તમારું કામ કરો. ડુ યોર વર્ક. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. હવે નાના છોકરા હોય કે કોઈ બહેનો હોય, એ એકલા બહાર જતા હોય તો આપણે એને કહી શકાય કે ભાઈ એકલા જાઓમાં, કોકને સાથે લેતા જાઓ એમ. તો ઇંગ્લિશમાં આવી રીતે કહેવાય, ડોન્ટ ગો એલોન. ડોન્ટ ગો એલોન એટલે કે એકલા નહીં જાઓ. ડોન્ટ ગો એલોન, એકલા જાઓમાં. અને
પ્લીઝ કમ ઇન, અંદર વી આવો. બહાર ઊભા હોય તો આપણે કહી શકાય, કોઈ આપણે પૂછે કે ભાઈ મે કમ ઇન સર, તો જવાબમાં આપણે કહી શકાય કે યસ પ્લીઝ કમ ઇન, હા મહેરબાની કરીને અંદર આવો. હવે બારી ખુલ્લી હોય અને બારીમાંથી પ્રકાશ આવતો હોય, તડકો આવતો હોય અને બારી આપણે બંધ કરવાની જરૂર હોય, તો આપણે કોઈકને કહી શકાય કે પ્લીઝ શટ ધ વિન્ડો. પ્લીઝ શટ ધ વિન્ડો એટલે કે બારી બંધ કરી દો. પ્લીઝ શટ ધ વિન્ડો, મહેરબાની કરીને બારી બંધ કરી દો. હવે કોઈક આવી અને ઊભા રહી અને કહે કે ક્યાં બેસું હું, જગ્યા ક્યાં છે, કઈ બાજુ બેસું, તો આપણે કહી શકાય કે પ્લીઝ હેવ અ સીટ, અહીંયા સીટ ખાલી છે ત્યાં બેસી જાઓ. પ્લીઝ હેવ અ સીટ, અહીંયા બેસી જાઓ. હવે કોઈની મુલાકાત લીધી હોય અને આપણે બહુ મજા આવી હોય, આનંદ આવ્યો હોય, તો આપણે કહી શકાય નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ એટલે કે તમારી મુલાકાત લઈને બહુ આનંદ આવ્યો. નાઇસ ટુ મીટ યુ. હવે આવતીકાલે રવિવાર હોય કે કોઈ હોલિડે હોય અને શિક્ષકે કેવું હોય કે ભાઈ કાલ નહીં આવતા સ્કૂલમાં, કાલે તો રજા છે, આવતીકાલે રજા છે, તો આવી રીતે કહી શકાય કે ઇટ ઇઝ અ હોલિડે ટુમોરો. ઇટ ઇઝ એ હોલિડે ટુમોરો, અથવા તો ટુમોરો ઇઝ એ હોલિડે. આમ પણ બોલી શકાય કે ટુમોરો ઇઝ એ હોલિડે, આવતીકાલે રજા છે, અથવા ઇટ ઇઝ અ હોલિડે ટુમોરો, આવતીકાલે રજા છે. કોઈનું નામ પૂછવું હોય તો નામ અંગ્રેજીમાં આવી રીતે પૂછાય, વોટ ઇઝ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ. અને કંઈક નવી વાત આપણે જાણવાની થઈ હોય તો આપણે કહી શકાય કે વોટ ઇઝ ધ મેટર, શું વાત છે, વોટ ઇઝ ધ મેટર. મેટર એટલે શું બાબત છે, કઈ બાબત છે, તમે વાતો કર્યા કરો છો તો કઈ બાબત છે, વોટ ઇઝ ધ મેટર. અથવા તો વોટ્સ ધ મેટર. કોઈને પંખો ચાલુ કરવાનું કેવું હોય તો આપણે કહી શકીએ પંખો બંધ હોય શરૂ કરવાનું કેવું હોય તો સ્વિચ ઓન ધ ફેન. સ્વિચ ઓન ધ ફેન. અને પંખો બંધ કરવાનું કેવું હોય તો સ્વિચ ઓફ. ધ્યાન આપજો ખાસ. ચાલુ કરો તો સ્વિચ ઓન, બરાબર, અને બંધ કરવો હોય તો સ્વિચ ઓફ. સ્વિચ ઓન ધ ફેન, પંખો ચાલુ કરો, અને સ્વિચ ઓફ ધ ફેન, પંખો બંધ કરો. કોઈ ફૂલ તોડતા હોય, બગીચામાં ગયા હોય, આંટા મારતા હોય અને ફૂલ તોડે, તો આપણે ત્યાં બોર્ડે લગાડેલા હોય કે અહીંયા ફૂલ તોડવાની મનાઈ છે, તો કોઈને આપણે ઇન્સ્ટ્રક્શન દેવી હોય તો આવી રીતે આપી શકાય કે ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ. ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ, ફૂલોને નહીં તોડો. ત્યારબાદ હવે કોઈક ફટાફટ ખાતું હોય, ઝડપથી ખાતું હોય, તો આપણે એને ઇન્સ્ટ્રક્શન દેવી હોય તો આવી રીતે દઈ શકીએ, ચ્યુ યોર ફૂડ વેલ. ચ્યુ એટલે ચાવો, યોર ફૂડ તમારો ખોરાક, વેલ એટલે સારી રીતે. ચ્યુ યોર ફૂડ વેલ, તમારો ખોરાક સારી રીતે ચાવો. અને તબિયત આપણી બરાબર ન હોય, આપણે બીમાર હોઈએ, સારું ન હોય, તો આપણે આવી રીતે કહી શકાય આઈ એમ નોટ ફિલિંગ વેલ. આઈ એમ નોટ ફિલિંગ વેલ એટલે કે મને મજા નથી, મને સારું નથી, મને મજા નથી. આઈ એમ નોટ ફિલિંગ વેલ. પછી આપણે આપણું પુસ્તક ગોતતા હોય અને ન જડે, કંઈક મુકાઈ ગયું હોય, તો આવી રીતે સવાલ કરી શકાય વેર ઇઝ માય બુક એટલે કે મારું પુસ્તક ક્યાં છે. વેર ઇઝ માય બુક, મારું પુસ્તક ક્યાં છે. હવે આપણું માથું દુખતું હોય, કોઈકને કહેવાય કે અવાજ કરો મને માથું દુખે છે, તો આવી રીતે બોલાય કે માય હેડ ઇઝ પેઇનિંગ. માય હેડ ઇઝ પેઇનિંગ. અથવા તો આઈ હેડ એ હેડેક, આમ પણ ચાલે. આઈ હેવ એ હેડેક એટલે કે મને માથું દુખે છે. તો અથવા આ રીતે બોલો માય હેડ ઇઝ પેઇનિંગ, મને માથું દુખે છે. હવે કોઈ આપણને હેરાન કરતું હોય, ડિસ્ટર્બ કરતું હોય, અથવા કોઈ આપણને મારતું હોય, તો આપણે આવી રીતે કહી શકાય, જો હેરાન કરે તો ડિસ્ટર્બ, મારે તો બીટ.
હી ઇઝ ડિસ્ટર્બિંગ મી. સર હી ઇઝ ડિસ્ટર્બિંગ મી. કોઈ માનો કે રમેશ નામની વ્યક્તિ ડિસ્ટર્બ કરતી હોય તો સર રમેશ ઇઝ ડિસ્ટર્બિંગ મી. અથવા કોઈ પ્રિયા ડિસ્ટર્બ કરતી હોય તો સર પ્રિયા ઇઝ ડિસ્ટર્બિંગ મી. અને કોઈ મારતું હોય તો સર હી ઇઝ બીટિંગ મી. હી ઇઝ બીટિંગ મી એટલે કે તે મને મારે છે. પછી સાહેબે કંઈક કાર્ય આપ્યું હોય ને એ પૂરું થઈ ગયું હોય તો વિદ્યાર્થીઓ પૂછે ને કે ભાઈ સાહેબ આ તો થઈ ગયો, હવે શું કરવાનું છે? તો વોટ ટુ ડુ નેક્સ્ટ. હવે શું કરીએ? વોટ ટુ ડુ નેક્સ્ટ. હવે સાહેબ બોલો હવે શું કરીએ? આ તો પૂરું થઈ ગયું. હવે કંઈ લખવાનું હોય તો કહો તો વોટ ટુ રાઇટ. હવે શું લખીએ? વોટ ટુ ડુ અથવા તો વોટ ટુ રાઇટ. હવે શું લખીએ? સાહેબ કે ભાઈ ટેક આઉટ ધ બુક ફ્રોમ યોર બેગ. તમારા બેગમાંથી એક પુસ્તક કાઢો. તો વિદ્યાર્થીઓ પૂછે ને કે કયું પુસ્તક? વિચ બુક. કયું પુસ્તક? કયું પેજ? વિચ પેજ. કયા પુસ્તકનું કયું પેજ કાઢીએ? વિચ બુક એન્ડ વિચ પેજ. કયું પુસ્તક? કયું પેજ. હવે સર પૂછે કે ભાઈ લેસન થઈ ગયું છે તમારે બધાને? વિદ્યાર્થીઓ કહે કે નહીં અમારે લેસન થયું નથી. તો આઈ હેવ નોટ ડન માય હોમવર્ક. મારું લેસન થયું નથી. આઈ હેવ નોટ ડન માય હોમવર્ક એટલે કે મેં મારું ગૃહ કાર્ય કર્યું નથી. પછી કોઈને એવી રીતે આવવાનું હોય કે અમુકને આજે આવવાનું હોય, અમુકને કાલે આવવાનું, એવી રીતે આવવાનું હોય. અમુક લેબોરેટરીના પીરિયડમાં એવી રીતે હોય તો સાહેબ આવી રીતે કહી શકે કે યુ હેવ ટુ કમ ટુમોરો. તમારે કાલે આવવાનું છે, આજે નહીં. ડોન્ટ કમ ટુડે બટ યુ હેવ ટુ કમ ટુમોરો. તમારે આવતીકાલે આવવાનું છે. અને ભણવાનું પૂરું થઈ ગયું હોય અને વિદ્યાર્થીઓને જવું હોય તો આવી રીતે કહી શકે કે શેલ વી ગો નાવ. શેલ વી ગો નાવ એટલે કે શું હવે અમે જઈએ? તો આવી રીતે આવું સરસ ઇંગ્લિશ શીખવા માટે વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ બધા સેન્ટેન્સ દરરોજ તમને થોડા થોડા શીખવવામાં આવ્યા એ બધા તમે પાકા કરી લો. 4 દિવસથી તમને આપણે 95 સેન્ટેન્સીસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વારંવાર બોલવામાં કામ લાગે એવા શીખવાડ્યા. આ દરેક સેન્ટેન્સ તમે પાકા કરો, બોલો, જેથી કરીને તમે સ્પોકન ઇંગ્લિશ શીખી શકશો, અંગ્રેજી બોલતા શીખી શકશો. થેન્ક યુ વેરી મચ.